અહીંયા આવતા સ્ટાર્ટ કરીએ, બરાબર. ઓકે, કયો દાખલો ભણીશું તો આપણે છેલ્લે સાબિત કરવાનો હે ને. હવે આપણે આ દાખલો જોઈએ. દાખલો શું કહેવા માંગે છે કે આકૃતિ 6.16માં એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પ્લસ ઝેડ. તો સાબિત કરો કે એ ઓ બી શું છે. ઓકે, આપણે સાબિત કરીએ ને જો. ઓકે, આવું છે ને. આ થઈ ગયો મારો વાય, આ થઈ ગયો મારો એક્સ, આ થઈ ગયો મારો ડબલ્યુ, આ થઈ ગયો મારો ઝેડ. ઓકે, બી ડી નીચે સહી કરાવી દેજે, નીચે સહી કરાવી. ઓકે, હવે એ ઓ સી, આ ઓ છે, ઓ. ઓકે, તો હું શું લખીશ, રૈખિક જોડ દેખાય છે, દેખાય ને. એ ઓ સી વત્તા સી ઓ બી બરાબર 180. હા કે ના. ખૂણો એ ઓ ડી વત્તા ખૂણો ડી ઓ બી બરાબર 180. રૈખિક જોડ આવું લખાય. હા કે ના. રૈખિક જોડના ખૂણા. ઓકે, હવે તો હું એને સરખાઈ બી શકું, સરખાઈ શકું ને. હવે એ ઓ બી શું છે, સરખાઈ દઉં. એ ઓ સી વત્તા સી ઓ બી બરાબર એ ઓ ડી વત્તા ડી ઓ બી બરાબર એ ઓ સી. તો એ ઓ સી શું છે, વાય શું છે, આ એક્સ છે. ઓકે, આ શું છે, ઝેડ, આ શું છે, ડબલ્યુ. ઓકે, સરખાઈ દીધું. આ આપણને આપેલું છે, આપેલું છે ને. તો આ મેં સાબિત કરી દીધું, આપેલું હતું એનું જ. ઠીક. હવે રૈખિક જોડના ખૂણા. ની બે જોડમાં સામાન્ય શું નીકળે છે બેટા, સામાન્યમાં એ ઓ અને બી બિંદુ નીકળે છે. હા કે ના. મળતા હોવાથી તે સમાંતર જ હોવા જોઈએ. શું થાય, સમાંતર જ હોવા જોઈએ. તો અને તો જ એક્સ વત્તા વાય બરાબર ઝેડ વત્તા ડબલ્યુ થાય. ઓકે, તો માટે એ ઓ બી બરાબર 180. માટે એ ઓ બી એ શું છે, રેખા છે. ખબર પડી. આ 180, આ 180 તો ક્યારે, તો જ્યારે આ રેખા હોય ત્યારે જ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે કે ભાઈ એક આકૃતિ છે, એમાં એક 90 ડિગ્રી આપેલું છે, આર ઓ ક્યુ પી. ઓકે, અને આ આપ્યું છે એસ. ધ્યાનથી જોજો. હવે આ 90 છે. ઓ વાવ, આ બેસ્ટ છે ને. ઓટોમેટિક 90 ડિગ્રી પરફેક્ટ થઈ ગઈ. તો બાકીનું પણ શું હશે, 90. ઓકે, અરે ગો આવી ગયો હતો, ક્લિયર કરી દઈએ. ગાયબ, ગાયબ. ઓકે, ચલો.
ઠીક, આ પણ 90 થાય. ચાલો, નવું શીખવા મળ્યું. હવે જો, હા હા, લાઇટ નથી, શું કરીશ. ખૂણો ROQ વત્તા ખૂણો ROP બરાબર 180, માટે ખૂણો ROP બરાબર શું થાય? 180 ઓછા 90. ROP બરાબર 90 ડિગ્રી. આવડે? આ 90 આવ્યું, ખબર પડી ને? રૈખિક જો હાગે ને. હવે ધ્યાનથી જોજો, હું આ થોડું નાનું કરું છું. હવે જો, આ ખૂણો ROP છે બરાબર, તો એના માટે હું શું લખી શકું? ROP બરાબર POS વત્તા SOR લખી શકું, હા કે ના? એવી જ રીતે હું અહીંયા SOQ છે બરાબર, અને વચ્ચે આ 90 ડિગ્રી છે R, હા કે ના? તો ખૂણો SOR બરાબર ખૂણો ROQ વત્તા ROSOR લખાય. આ વત્તા આ બરાબર આખો, અડધા વત્તા અડધા બરાબર આખો, અડધા વત્તા અડધા બરાબર આખો, હા કે ના? હવે આ બંને તો 90 ડિગ્રી છે, હા કે ના? તો હું આને બંને સરખાઈ શકું, આને ને આને. તો હું અહીંયા સરખાવું છું. જો, ROP બરાબર SOQ, શું? ઓકે, તો હવે હું આની જગ્યાએ આ લખી શકું, POS વત્તા ઓકે, ખબર પડી? આ વત્તા આ બરાબર આ વત્તા આ, હા કે ના? હવે ધ્યાનથી જુઓ કે હું SOQ માટે હું આ લખું છું, ROQ વત્તા SOR. બટ મારે ROQ માટે લખવું હોય એટલે હું આને સૂત્ર કરતા બનાવું તો આ બાજુ જતા રહેશે. તો હું આવું લખી શકું કે SOQ ઓછા SOR, હા કે ના? આ RAQ માટે લખી શકું, સમજાય છે, હા કે ના? તો મેં લખી દીધું SOQ માઇનસ SOR. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો હવે જુઓ અહીંયા, એક મિનિટ, આ થોડું ઓલું થઈ ગયું છે ને, આપણે ભેગું ભેગું થઈ ગયું છે. હું ફરી અહીંયા લખી દઉં બધું. ચલો, આ રફ કરી દીધું. ફરી એકવાર તને આખું સમજાવું, કેમ કે બધું ભીચડમ થઈ ગયું છે ને. ચલો અહીંયા જુઓ, હા, આટલે સુધી ક્લિયર છે? ઓકે, તો હવે હું ROQ અને ROP ને સરખાવ, હા કે ના? તો આ બરાબર ROP બરાબર શું છે? તો ROS વત્તા SOP, હા કે ના? એવી રીતે હવે મારે ROQ માટે લખવું છે, તો હું શું લખું? SOQ આખામાંથી આટલું બાદ કરી દો, હા કે ને? તો હું લખીશ SOQ ઓછા SOR. ઓકે, તો જો હવે અહીંયા જોજો, જાદુ થઈ જશે. હવે જો, આ SOP અને SOR એટલે કે ROS, અને અહીંયા આ ROS, આ ઓછા છે, આ બાજુ જતા રહેશે તો શું થઈ જશે? તો બે વાર લખું, ROS વત્તા ROS. હવે આ SOP આ બાજુ જતા રહેશે તો શું થઈ જશે?
SOQ ઓછા SOP. ઓકે, હવે આ ROS એટલે 2ROS લખાય, SOQ ઓછા SOP બરાબર. ROS બરાબર SOQ SOP ભાગ્યા 2. આપણે જે સાબિત કરવાનું છે એ થઈ ગયું. POS છે અને QOS છે, તો આને આપણે આને જ હું આવી રીતે લખી શકું QOS. હા કે ના? અચ્છા, અહીંથી પાછું લખવાનું છે SOQ ઓછા SOP ભાગ્યા 2 બરાબર. તો હવે એંગલ ROS બરાબર 1/2 આવું લખી શકું ને, QOS ઓછા POS બરાબર ને. આ થઈ ગયું સાબિત. આ એક્સરસાઇઝનો 5મો દાખલો હતો. હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝનો મતલબ આ એક્સરસાઇઝનો છેલ્લો દાખલો જોઈશું. છેલ્લો દાખલો શું છે? આકૃતિ આપણને આપી નથી, ખાલી એક ખૂણો આપ્યો છે XYZ. XY ને બિંદુ P સુધી લંબાવ્યું છે. હવે આને મેં લંબાવી દીધું. શું કર્યું મેં? લંબાવી દીધું. આ બિંદુ P ઠીક છે. ZYP નો દ્વિભાજક જો YQ હોય, આ દ્વિભાજક એટલે શું કરે બેટા? શું કરે? બે સરખા ભાગમાં વિભાજિત કરે. શું કરે? ઓકે, તો ખૂણો XYQ અને ખૂણો QYP આ વિપરીત ખૂણો શોધવાનો છે. શું શોધવાનું છે? વિપરીત એટલે બહારનો. ઓકે, ચલો આપણે શોધીશું. તો જો આ દ્વિભાજક છે એટલે આ X અને આ X થાય. આ ત્રણેય શું થઈ ગઈ? રૈખિક જોડ થઈ ગઈ. તો રૈખિક જોડના ખૂણા x વત્તા x વત્તા 64 બરાબર 180. 2x બરાબર 180 ઓછા 64 શું થાય? 6. 7માંથી 6 જાય તો 1. x બરાબર 116 ભાગ્યા 2 58 થાય. ઓકે, તો આ એક મને મળ્યો 58 અને આ પણ 58 મળ્યો. ઓકે, હવે એક તો મને મળી ગયો XYP XYQ, તો 64 વત્તા 58 શું થાય? કેમ સર બે સરવાળો થાય? તો જો આ અને આ XYQ ખબર પડી. હવે વિપરીત કોણ શું છે? તો વિપરીત કોણ શેનો શોધવાનો છે? Q. આનો વિપરીત કોણ એટલે આટલો વિપરીત કોણ થશે. કેટલો? ખબર પડી? 58 સિવાયનો એટલે આપણે શું કરીશું? 360 ઓછા 58 એટલે શું જવાબ આવશે? 8 ને 4 12 112. આવડ્યું? બે વસ્તુ ખબર પડી. ફરી એકવાર આપણને આખું રૈખિક જોડ આપ્યું, તો રૈખિક જોડથી આપણે શોધ્યું દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરે. તો x વત્તા 64 એટલે 180 થઈ ગયું. 2x બરાબર 180 એટલે આપણે 58 મળી ગયા. હવે એકવાર 58 મળી ગયા પછી આપણે અહીંયા મૂકી દીધી કિંમત 58. પછી આપણને શું પૂછ્યું છે? XYQ કેટલો થાય? તો 64 વત્તા 58 આવી ગયો જવાબ 112. અને વિપરીત કોણ એટલે એના સિવાયનો કોણ. તો આ થઈ ગઈ તારી એક્સરસાઇઝ પૂરી. ઓકે, તો આઈ હોપ કે બધી ખબર પડી.